ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કરનારી ભારતની પહેલવાન દીકરીઓ છેલ્લા 1 વર્ષથી લડત આપતી હતી અને બ્રિજભૂષણ સિંહ ભાજપના સાંસદ છે અને એમની ઉપર મહિલા પહેલવાનોની છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, પહેલવાન દીકરીઓ સામે આખરે સરકાર ઝૂકી ગઈ છે અને રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા એને રદ કરી દેવામાં આવ્યું છે અને જે નવા પ્રમુખ હતા એમણે જે નિર્ણયો લીધા હતા એની ઉપર અત્યારે રોક લગાવી દેવામાં આવી છે અને આ મહત્ત્વનો નિર્ણય ભારતના સ્પોર્ટ્સ મંત્રાલયે લીધો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, તમને ખબર હશે કે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કરનારી ભારતની પહેલવાન દીકરીઓ છેલ્લા 1 વર્ષથી લડત આપતી હતી અને હમણાં તાજેતરની અંદર રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે ભારતીય કુસ્તી સંઘ છે એની ચૂંટણી થઈ હતી અને એમાં નવા પ્રમુખ તરીકે સંજય સિંહની વરણી કરવામાં આવી હતી, જે પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહના નજીકના હોવાનું કહેવામાં આવ્યું હતું અને બ્રિજભૂષણ સિંહ ભાજપના સાંસદ છે અને એમની ઉપર મહિલા પહેલવાનોની છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો। હવે સ્પોર્ટ્સ મંત્રાલયે રવિવારે મહત્ત્વનો નિર્ણય જાહેર કરીને એમ કીધું છે કે રેસલિંગ ફેડરેશનને રદ કરી દેવામાં આવે છે અને સંજય સિંહે જે પણ કંઈ નિર્ણયો લીધા છે એની ઉપર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે અને જ્યાં સુધી બીજો આદેશ જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવી છે। જોકે સ્પોર્ટ્સ મંત્રાલયે એવું કારણ આપ્યું છે કે જે બધા નિર્ણયો લેવાયા એના ઉપરથી એવું લાગે છે કે બધા જૂના અધિકારીઓ જે હતા ફેડરેશનના એમણે આ બધા નિર્ણયો લીધા એવું લાગે છે, એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે જાણકારોનું કહેવું એમ છે કે આખરે સરકાર પહેલવાન દીકરીઓની સામે ઝૂકી ગઈ છે, કારણ કે જ્યારે સંજય સિંહની વરણી થઈ ત્યારે સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનસ ફોગાટ આ બધા જે પહેલવાનો હતા એમણે સખત વિરોધ કર્યો હતો અને જેવી જાહેરાત થઈ એની સાથે સાક્ષી મલિકે એક પ્રેસ કોન્ફરન્સમાં તરત જાહેરાત કરી હતી કે હું કુસ્તી ક્ષેત્રે સંન્યાસ લઈ રહી છું અને સાક્ષી મલિક ત્યારે એની આંખમાંથી દળ આંસુ પડી ગયા હતા। એ પછી પદ્મશ્રી પરત કરવાનો સિલસિલો શરૂ થયો અને બજરંગ પુનિયાએ પણ કીધું કે પદ્મશ્રી પાછા આપી દેવામાં આવશે। આ પહેલાં પણ આ જે ખેલાડીઓને મેડલો મળ્યા હતા એ પણ પાછા આપવાની વાત અગાઉ આ લોકો કરી ચૂક્યા હતા। હવે તમને સંક્ષિપ્તની અંદર એ વાત સમજાવી દઈએ કે આ આખરે જે ઘટના છે એ ક્યારથી ઊભી થઈ અને એ શું હતી। તો લગભગ એમ માનો કે જાન્યુઆરી 2023ની અંદર આ પહેલવાનોએ બ્રિજભૂષણ સિંહ સામે એવો આરોપ લગાવ્યો હતો કે મહિલા પહેલવાનોની છેડતી કરે છે અને શરૂઆતમાં થોડી લડત કરી હતી, પરંતુ એ લડત થંભી ગઈ હતી અને ફરી એક વખત ફેબ્રુઆરી મહિનાની અંદર બધા પહેલવાનોએ ભેગા થઈને લડત શરૂ કરી હતી અને બ્રિજભૂષણની સામે દિલ્હીની અંદર ઘણા બધા પ્રદર્શનો કર્યા, પોલીસના દંડા પણ ખાધા, એમના જે તંબુ હતા એને ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા હતા, લાંબી લડત ચાલી, પરંતુ આખરે પોલીસે બ્રિજભૂષણની સામે FIR કરી હતી અને અત્યારે કેસ ચાલી રહ્યો છે। એટલે છેલ્લા કેટલાક સમયથી રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેને શોર્ટમાં WFI કહેવામાં આવે છે, એની ચૂંટણીનો મામલો અટકી ગયો હતો અને હમણાં લગભગ 3-4 દિવસ પહેલાંની જ વાત છે કે WFIએ નવા પ્રમુખની જાહેરાત કરી, કારણ કે જે ચૂંટણી થઈ એની અંદર સંજય સિંહ ચૂંટાઈને આવ્યા હતા અને સંજય સિંહ જે છે એ બ્રિજભૂષણના નજીકના હોવાનું કહેવામાં આવતું હતું અને એની સાબિતી પણ હતી, કારણ કે બ્રિજભૂષણે તરત જ એવું નિવેદન આપ્યું હતું કે દબદબા થા દબદબા રહેગા
અને એનો જે બ્રિજભૂષણનો પુત્ર છે એણે બી એક એવું પોસ્ટર સોશિયલ મીડિયા પર બતાવ્યું હતું કે દબદબા થા દબદબા રહેગા. હવે સ્પોર્ટ્સ મંત્રાલયે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લઈને ફેડરેશનને રદ કરી દીધું અને સંજય સિંહે જે પણ નિર્ણયો લીધા છે એ તમામ અટકાવી દેવામાં આવ્યા છે. રાજકારણના જાણકારોએ શું વાત કરી એની પણ તમારી સાથે વાત કરીશું, પણ એ પહેલાં આ સરકારના આ નિર્ણયની સામે બ્રિજભૂષણ સિંહે શું કીધું એ પણ તમને કહી દઈએ. તો જેવું સ્પોર્ટ્સ મંત્રાલયની જાહેરાત આવી કે ભાઈ આ ફેડરેશનને રદ કરી દેવામાં આવ્યું છે અને એવો આરોપ લાગવામાં આવ્યો હતો કે ફેડરેશને એક ઇવેન્ટ કોઈ સરકાર સાથે કોઈ પણ ડિસ્કશન કર્યા વગર નક્કી કરી દીધી હતી અને પાછી એ જે જુનિયર નેશનલ મહિલા કુસ્તીની જે ઇવેન્ટ હતી એ બ્રિજભૂષણના વિસ્તાર નંદીની ગોળામાં જ રાખવામાં આવેલી હતી. તો બ્રિજભૂષણે જે વાત કરી એમાં સૌથી પહેલાં બ્રિજભૂષણે એવી પલટી મારી કે આ જે સંજયસિંહ છે એ મારા કોઈ સંબંધમાં નથી. અને બીજી વાત એ કરી કે નંદીની ઘોડાની અંદર આ ઇવેન્ટ એટલા માટે રાખવામાં આવી કારણ કે બધા ફેડરેશનોએ ઇવેન્ટ કરવા માટે હાથ ઊંચા કરી દીધા હતા. અને બીજું એ હતું કે હું જ્યારે ફેડરેશનનો પ્રમુખ હતો અને હવે હું એક વિદાય લઈ રહ્યો છું, તો એક પરંપરા છે કે જે પ્રમુખ વિદાય લે એને સન્માન આપવામાં આવે, એટલે આ નંદીની ઘોડા મારા વિસ્તારમાં રાખવામાં આવેલો અને એમાં હું ત્યાં હાજર પણ રહ્યો હતો. બીજું એમ કીધું કે આ નિર્ણય અમે બધા 25 ફેડરેશનોએ ભેગા થઈને લીધો છે કે જુનિયર નેશનલ મહિલા કુસ્તી રાખવામાં આવે, કારણ કે એ તાત્કાલિક ધોરણે રાખવી જરૂરી હતી, નહીં તો એમની કારકિર્દી બગડે એવું હતું, એટલે અમારે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર પડી. હવે રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે સરકારે આ નિર્ણય તાત્કાલિક એટલા માટે લેવાની જરૂર પડી કારણ કે અત્યારે જાટ સમુદાયનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. તમને ખ્યાલ હશે કે હમણાં તાજેતરની અંદર લોકસભામાં ઉપરાષ્ટ્રપતિ કે જે રાજ્યસભામાં સભાપતિ તરીકેની જવાબદારી સંભાળતા હોય છે, તો જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ છે અને રાજ્યસભાના સભાપતિ છે. એમણે પોતે એવું નિવેદન આપ્યું હતું કે આ જે વિપક્ષી સાંસદો છે એ મારું નહીં, મારી ખુરશીનું નહીં, પણ પરંતુ જાટ સમુદાયનું પણ અપમાન કર્યું છે. એટલે જાટ સમુદાયની અત્યારે દેશભરની અંદર જબરજસ્ત ચર્ચા ચાલે છે. બીજું કે આ જેટલા બધા પહેલવાન ખેલાડીઓ છે એમાં મોટે ભાગના બધા જાટ સમાજના છે. ત્રીજું કારણ એ છે કે જે જાટ સમુદાયના જે મતદારો છે એ 4 રાજ્યોની અંદર એમનું જબરજસ્ત વર્ચસ્વ છે, ખાસ કરીને પશ્ચિમ ઉત્તર, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી. આમાં એ લોકોના જે મતદારો છે એ તો છે જ, પરંતુ રાજકીય દૃષ્ટિએ પણ એમનું બહુ મોટું વજન છે. હવે લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે, તો જાટ સમાજને નારાજ કરવા પોસાય તેમ નથી, એટલે સરકારે આ નિર્ણય લીધો હોવો જોઈએ. ખાસ કરીને ઉત્તર ભારતની અંદર બહુ મોટી લોકસભાની 80થી વધારે સીટ છે અને ત્યાં આગળ જાટનું વર્ચસ્વ છે, એટલા માટે સરકારે આ નિર્ણય લીધો એવું કહેવાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.